આ મારું 500 પાટણ હા એરંડા તો જબર ગયા મેં કીધું અને નાથા ભાઈ ડ્રાઈવર જબર મારા બધા ચાહા એક નંબર આવે એમના સીધા ડ્રાઈવર તો એક નંબર કહેવાય એવું ગાળો થોડું વધારે ગાળો પૂરો પછી બિલ પૂરો પડે એટલે આ સરપંચ વડ્યા અંતાબુ પડશે હાર રૂપિયા 10,000 માગે હો મારી જોડે એને ચોઈ લાવું આવી જોબડા પતાવી દઉં ફટાફટ જમીનની દલાલી ના આવ્યા અને હોજે પરવાઈ ને હવે વાના પૈસા 5 લાખ ને એ મારે બોરે મેળવા પડશે મને સવારે વાનો વાર કરવા દેવું પડશે હવે પણ એકલાને તો બોરે 5 લાખ રૂપિયા લઈને ઊંઘાય નહીં હા પેલા મેહુલ એમને ઊંઘવા એમને ફોન કરવા દે મને હલો હા મેહુલ હા તમે રાતે આવ્યા ખેતરમાં ઊંઘવા આવવાના હો સારું તો ગમે તે આખા પાછું હોય ને તો હું ફોન કરું ને તો તમે આવજો હો રાતે સારું હો હા બોરની ઓળી હતી જતા રહે ચિંતા નહીં પણ મારે બેટો 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા લાયા સર નસીબ હોય તો છૂટી કોડીએ નહીં વાપરો અમારા બેટા 5 લાખ રૂપિયા એટલે મને તો એરંડાને ડૂલ પૂરવા દે મોટો મારીને આવ્યો લાઈટ ઘડીક ફોન જોવા દે તો છોકરો કહેતો હતો કે માથા ભારે રંગીલા કાકાનો વિડીયો આવ્યો કોમેડી જોવા દે મને ત્યારે કાકા લે આ ફોન મને જો તો મારા આઈફોન જો હા મારા બધા ભાઈબંધ જોડે આઈફોન અને મારે એકલા જોડે આવું ડબલું પણ લે આ મારો વાપર લે ફોન આ તમારો નહીં આવો લ્યો પણ હું થયું પણ મારા આઈફોન જો મને ગમે તે કઈ પૈસા આલો પણ બટા હાલ તો એટલા પૈસા નહીં ને ચોહી લાંબા મારા એ માની જો મને પૈસા આલો હા હાલ હેડ હું કોક કરું હેડજી ગમે કે મારે કાલ પૈસા જોવો એકદમ હેડ મારો છોકરો રિહાઈ ગયો હન શું કરવું આઈફોન લેવાનું કીધું હવે એટલા પૈસા નહીં મારી જોડે એ ચપ્પુ પડ્યું લાય ને કીટની કાઢીને વેચીને મારું પણ હારો શેતરનું કામ કોણ કરશે યા હું કરવું તો હું હા મારા ભાઈબંધ રંગીલાને ફોન કરવા દે કોક ઉપાય તો લાવશે જ હલો રંગીલા કેટલે હલ્યા હા ખેતરમાં બરોબર હા 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 હેડ હું આવું ઈકણે ખેતરમાં આવું હેડ ડૂલ બહુ પડી ગયા હા હવે ચિંતા નહીં બોલા ભાઈ આવો બોલા ભાઈ પાણી પાણી પીવું તો જબર થઈ ગયો લે બ્રો તમે ફોનમાં વાત કરી યાર હું તો ગભરાઈ ગયો પણ હું કરો છોકરાએ એવું કર્યું ને હવે શું કરું કે હાથ પકડી હો એટલે આ પણ હાથ પકડી પણ આવું તમે મરવાનું ગોડું વિચારો બ્રો હું બેઠો હું તમે આવું મરવાનું વિચારો ભાઈબંધ બેઠો તમે યાદ તો કરાય કે પણ હાલ ઘરમાં 1 રૂપિયો નહીં અને હાલ એટલા બધા પૈસા ચોઈ લાવું આઈફોન લેવાનું કે આઈફોન લેવાનું કે હા એ બહુ રેહાનો છોકરો ચાલ એટલે મારો ફોન આલ્યો ને તોય નાસીને જતો રે શું કરું કયો એટલે આ પૈસા તો યાર આપણી જોડે નહીં પણ તમે આ એટલે કોઈક કરશું તો ખરી આપણે બે જણા હા કોક કરો ને કે મારે યાર મરવાના દાડા આયા હા સારું શું કરશું તને આપણે કોઈક તો એક આઈડિયા છે આપણી જોડે સહી રાજા હા કે તમારી જોડે પૈસા નહીં મારી જોડે પૈસા નહીં આ જો કપડે ધોતી ફાટી ગયો પૈસા નહીં શું કરવાનું તો ધોતી લાવવાના પૈસા નહીં એ તો બધું બરાબર હે અને છોકરો યાર હાલ અચાનક આટલા બધા પૈસા લાવવા જોઈએ મેં તો કિડની વેચવાનું કર્યું તું કયો તો કિડની કાઢીને હાલ દઉં
ના ના હેડો એક આઈડિયા કરું. એક આખો પ્લાન છે મારી જોડે. શું પણ હા કહેજો. પણ ચોરી કરવી પડશે ને માટે. સારું ચોરી કરવી પડે. હોવે. યાર તો ભારે જોખમનું કામ હો. જોખમ છે પણ હવે મરે કોઈ છૂટકો નહીં આપણે એના કરતા ચોરી મારે કરી. છૂટકો નહીં ને હાલ તાત્કાલિક તો પૈસા આટલા બધા ભેગા છે કરવા. એમ કરો તા ને એક પ્લાન આલું તમને. ભલા બા હા હમણાં હું ખેતર આવતો હતો. કોઈ ખેતરમાં હતો ને સરપંચ નીકળ્યા. સરપંચ નીકળ્યા એટલે મારા જોડે 10,000 રૂપિયા માગે મન થઈ ગયું બરાબર. તો એરા ફોનમાં વાતો કરતા હતા અને ઠેલીમાં કોઈક હતું. શની વાતો હતી. ફોનમાં કહેતા હતા કે મારા જોડે બ્લેકના પૈસા આવ્યા કે મારે ઘેર કે લઈ જવાની 5 લાખ રૂપિયા હતી. કારણ કે હું આજ રાતે બોરે લઈને કે ઊંઘવાનો હું કે મારે વરે રાખવી પડશે કે ચોર બોર ના આવે. એ વાતો કરતા હતા. આપણે હવે રાતે એને બરાબર ઊંઘ એટલે આપણે એના પૈસા ઉઠાવી લઈએ, ચોરી કરી લઈએ બરાબર. બરોબર હા પછી તો બધું જોયું જશે. જો પકડી જવાનું કદાચ પકડાઈ જઈએ હા તમે પકડજો તમારે મારું નામ લેવાનું નહીં અને હું પકડી જાઉં તો તમારે મારું નામ લેવાનું બરાબર. બરોબર અવાર અવાર એનું નામ લેવાનું નહીં. નહીં. બીજું બધું ઉપરવાળાના હાથમાં બરાબર. આટલો લાય બહાર કાઢવા દે. હા મેહુલ બોલ. હા ના ના કશું લાભું નહીં પણ તમે મારી વાત સાંભળો. હું 5 લાખ રૂપિયા લઈને આવ્યો ને બોનની વીડીએ મેલ્યા ને રાતે એકલાને રહેવા હોય એવું નહીં ને પૈસાનો કોઈક આપણે વળ કરવો પડશે એટલે તમે એમ કરો. હા બોલો. તમે એમ કરો તમારા પૈસા હું મારા ઘરે લઈ જઉં. અમારા ઘરે બધા હોય એટલે ચિંતા જેવું નહીં. હા તો તમે જલ્દી આવો ફટાફટ એકલા આવીને 5 લાખ રૂપિયા લઈ જાઓ ને તમારા ઘરે મેળ દો એટલે મારે રાતે બોરે ચિંતા ના રહે. એકલા ઊંઘું તો વાતો ના આવે. હા તો હું આવું છું. હાલો હાલો. એ સારું હા હાલ જ આવજો. હા સરપંચ આવો તમે પૈસા લાવો જલ્દી. હા બરાબર 5 લાખ રૂપિયા. આ 5 લાખ રૂપિયા હા ને હાચવીને લઈ જજે ને તારા ઘરે હાચવીને મિલ દેજે. હું સવારે લેવા આવીશ બરોબર. બરોબર. એટલે હવે ચિંતા નહીં મારે. તું જા 5 લાખ હા હું રૂપિયા હાલ જ નીકળું છું મૂકવા. હા હવે ચિંતા નહીં. હવે મેહુલ 5 લાખ રૂપિયા લઈને ગયો. હવે ગમે એમ એકલો બોરે હું હવે ચિંતા નહીં. લાય ઉપર જઈને થોડું ચેતનની વર રાખું જોઉં. A few moments later. એટલે આ સારું જબર કરી હા. હજુ ભોલા ભાયા નહીં અને એને ફોન કરવા દે. હલો એટલે ભોલા ભાઈ યાર જલ્દી આવો કહો. હું ચારનો આવીને ઊભો હોય મને કોઈક પાડી જાય તો હમણાં હોય કન લોતા થશે. હવે આપણા સલમવાળો માર્ગ નહીં એ કાન આવો જલ્દી ફટાફટ હાલ જ. હા હાલ જ આવ્યો. આ પોકમાં આવ્યો એક જ મિનિટ. એટલે પણ હું દેખાતો નહીં તો અને તારો તો ઓછો હકે બટાકા હો જાણો ફટાફટ ચારનો ઊભો હોય કલાકથી ઊભો હોય. પેલો દેખાય ને એ સરપંચનો બોર બરોબર. કોઈ બચ્યું નહીં હોય એકલા એરા હોઈ રહ્યા છે અને આપણો પેલો પૈસાનો લઈને લખું ચક્કર. કેટલા વાગે છે એ લોકો? એ હજી તો 10:30 જ થાય. સરપંચ જાગી રહ્યા છે. તો એક કામ કરો પેલો હું જઈને જોઈ આવું. હા તમે જોતા હો અને તમે તે ઈશારો કરજો, અવાજ આલજો, હું આવી જઈશ. બરાબર. ઈશારો એટલે હું કૂતરાનો અવાજ કાઢીશ.
હા હા બરોબર બરોબર અને હું કૂતરાનો અવાજ કાઢું એટલે તમે હમણાં કરકુલિયાનો અવાજ કાઢજો હા બરાબર બરોબર હા જો અને એક બાજુ અને વાટે હાંતી જાજો આઈ તો હું વાઠાંથી તો જો પણ ભાડા તમે ના. જો હડો તો તમારા ટોટિયા પહેલાં વસૂડીશ હા હા સરપંચ તો હુઈ ગયા બરાબર બંને ખેંચા હવે ભોળા ભાઈને બોલાવી દો હવે ચિંતા નહીં તો હા બધું બોલા ભા સરપંચ હુઈ ગયા બરાબર ઉજ્યા હુઈ ગયા પણ એક લોચા હા બોલો ચા ઘરને લોક વાકેલું હો અને વચ્ચે વધ બાયનાની ખાટલો હો તો આપણે હેડો જ ખરી કઈ જઈને કરીએ કો ખાટલો તો સાઈડમાં કરવો પડશે એમને તો ઉપાડ લઈ હેડો આપણે અટેડો તા બહુ બખાડો કરતા નહીં જો જાગી ગયા ને તો ઉપાડી છે શાંતિ 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 તમે વાત પકડો પેલી બાજુ પકડી ઉપાડી આજે વજન તો હોય ને બોલા ભા હા હવે આપણે ચાવી ગોતવાની એમને ચોકડ છે પેલા ગોદડું લઈ લઈએ બીજું લઈ લઈએ હળવાળો ખેંચી લઈએ અવાજ ના આપું હો નકરી ડુંગળી કઈ જો લાગે રહ્યો પણ ભડાકો છોડો કરે મન તો રહેવાતું નહીં ગોતો ગોતો ઉઠો ત્યાં ગોતો હું ચાવી આગળ તો ગોદડું લઈ લો રહેવાતું નહીં ગોદડું લઈ લો હેડ બોલા ભા તમે ઓછી નામું જુઓ કોઈ જોવું એટલે બોલા ભા હા ચાવી તો આરી ક્યારે દેખાયા તમે હવે શાંતિ રાખો તમે ઉભા રહો હું કાઢી લઉં હાલ જ હા અલ્યા બોલા ભા હલવાયા એટલે તમે એક હાલરડું ગો એટલે હું જાય મારો હાથ છોડો છોડ દે હું એક હાલરડું હારું ગો હાલનું તો હાલ ગઉં છું મસ્ત ચંદનિયા ચૂપ જારે હારું ગો એને ઊંઘાવાઈમાં તો કૂતરો નાઈ જાય બદનામ હુઈ સરપન તેરે લીએ પોતાને આપું આ તો શીશી હાલરડું છે એટલે હું કહું ને આખી મોટો વાળી છે ફાળો કરો મોટા જમણી વાળી એ સૌથી પર ભોલા ભા આ તાળું ખીચામ ખાધું આપણે મજરે આવશે ઓળી તારું તો લઈ લેવાનું યાર વચ પડાઈ દઉં કપામાં સોટવાની દવા આવે એટલે આપણે કપામાં સોટવા થશે મારે તો લઈ લેવું ઠેલો ગોતો પૈસાનો ભરેલો ઠેલો ગોતો ઠેલો તો કરતા રહ્યો છે સરપંચ આની આપણે બે પાસે જશું શું કરશી તાર તમે ગોતો હું બહાર ભર રાખું હા બરાબર અને પેલો વાયર લેતો જવું ઠેલો જડો ને એવો ફટાફટ આવી દેજો તમે બરાબર આ વાયર તમારે કપા આપો પાણી પી લઉં હું થોડું આ પાણી પી લ્યો
હું બાર વારે આપું. ચો લે હા લા મેહુલ તોડજે મેહુલ યા જબર કરી આ તો ચોર તો બહુ માથા ભારે લાગે લે પેલા મેહુલ ને ક્યાંનો બોલાયો હજુ મેહુલ આવ્યો નહીં જબર કરી તાર પેલા કિશુ ભાજોને ફોન કરવા છે ફોન હલો હા કિશુ ભાજોને બોલ્યા હા તમે હાલ જલ્દી બોલે આવો ને આપણા વાહના છોકરા લઈને હા ચોર આવ્યા હા હાલ જ આવજો હા જલ્દી આવજો એ સારું ના જોવા દે મેહુલ આવે હા આવ્યો ને મેહુલ આવે જ છે સરપંચ હા અડધી રાતે ચમ બૂમ પાડી રહ્યો. હા ચોર આયા હા બે ચોર હતા એક અંદર પૂર્યો હે ને એક વામ જ્યો હે જલ્દી વાળો એને પકડવાનો હે આ દ્વારા તું આપણે ઉસી બંકી નાખવાનું વાળા આ મેલવાનો નહીં આજ પેલા વાહના છોકરા આવત છે આપણે બીજું બાજુ આ બાજુ જ્યો આ બાજુ બચી ના હાલ જ જ્યો હે આ બાજુ દેખાતો નહીં આ બાજુ જ્યો મેં કમ્પ્લીટ જોયો હે સારું મેહુલ રાતે દેખા નહીં વાના છોકરા બોલાયા ને આપણે એક ચોર અંદર પકડ્યો ને એને પૂછીએ ગમે તે મારી છોડીને પૂછીને ગમે તે જવાબ લઈએ ના જોડે આજ મેલવો નહીં ચોર ને હાલો તમે બોરે હેડો આપણે ઉડીએ હેડો આના અડધી રાતે કયો ચોર આવ્યો છે? ચોર હા ને એક નાઈ જ્યો બે જણા આયા તારે બરોબર અને મારવા નહીં આપણે એને ધોકા સાઈડમાં મેલ્યો આ ચોર રહ્યો ને બહુ માથા ભારે ચોર હે બહુ ટ્રાફિક ચોર હે એટલે મને મારવા નહીં આપણે જીવતો હજી પેલો નાહી ગયો કે નહીં એને આપણે સબૂત તો પકડો તો પડશે ને એનું આ યાર કબૂલ કરવાનું આના જોડે કબૂલ કરાવવાનું એટલે હું બહુ માથા ભારે બરોબર પકડજો ખોલું હવે બહુ ખોલો પારો જોવા દે ક્યું હે જોવા દે મને અલે આ ભોળા તમે મારા ઘરે ચોરી કરો લે શરમ આવી જો શરમ. પકડો વાળા દૂર શરમ નહીં આવતી તમને? હવે જવા દો બાપા તમે શરમ નહીં આવતી? ચોરી કરો. રાજો રાઠું તમે પધાવાના તો આપણે ઉધાર ચોરી કરવા ના આવે એવું કરવાનો હોય ગામનો હોય ગમે તે હોય હાલત બહુ જો લાવો એવો બધું હક્કા તો છૂટો જ નહીં. હજુ વાટી જ પાડવાની આપણો હાથો આમ ખાલી દે. પકડો બાપા હવે નહીં આવું કદી નહીં એટલે પણ તમે ગામના થઈને સરપંચ ના ઘરે ચોરી કરવા આ ઘરો ખાલી જો હવે આયા હવે આવતા ની પેલો જે નાહી જોઈ નું નામ લેવાનો કબૂલ કરો કોણ હતું એ? એકલો જ હતો. ના મેં મારી હકી વાંચી બોલો ના કબૂલ કરો સાચું બોલો બોલવું જ પડશે તમારે કબૂલ કર ને. બસ માપે બહુ મારવો નહીં આપણે જીવતો રાખવાના કબૂલ કરાવવાનું એના જોડે એટલે મારું ગમે તે થાય તું આલું જો સાચું બોલ. સરપંચ આનું કરવાનું કે મારીને કેરમમાં નાખી દો. ના મારવો નહીં આપણે સાઈડમાં હવે પહોંચે હવે ચિંતા નહીં સાઈડમાં જોજો બધા હતા આવવાના આપણે જીવતો રાખવાના બરોબર એક ચોર નાહી જોઈએ એના આગળ વાના વગર કબૂલ કરાવવાનું આપણે એટલે વાના મારવો તો નહીં બરોબર એટલે આપણે હવે સવારે જે હોય વિચારીએ તમે બધા ઘેર જો હું અને આજીવન બે ઊંઘી આવવાની આશીર્વાદ ઓર રાખીને ઊંઘી આવીએ તમે સવારે આવજો બધા બરોબર બધા સવારે વિચારી પેલા નતું કબૂલ તો કરાવવું પડશે ને આપણે જે ભાગી જઈએ એનું તો કબૂલ તો કરાવવું જ નહીં એટલે તમે અત્યારે ઘેર જાઓ અમે બે જણા ઊંચિયા બરોબર બીજું કોઈ હોય તો સરપંચ ફોન કરજો હવે. સારું હોય તો હું ફોન કરી દઉં તૈયારી કરો.
આજે હવે આપણે ચિંતા નહીં વાના બોતેલો એટલે હવે આરે તો જવાનો નહીં જે નાહી ગયો એને વાના આગળ કબૂલ તો કરાવવાનું જ છે એટલે હવે આપણે શાંતિ બધી ઊંઘવાની તૈયારી કરો હવે આપણે કોઈ ચિંતા જેવું હોય નહીં ખાવાની વાત સવારે વિચારીએ બરોબર જે કરવું હોય તે. સરપંચ હવે નહીં આવું બાપા થોડો મને તમારી લે આજે ગાય અરે આપણે ભગવાને જ યાદ રાતે દવા કરો ની ના રૂમાલ માર દે ડૂચો વધ દેવાના આજી રાત હાલત દેવા નહીં આજ ગમે તે થાય સવાર સુધી પહોંચી રાખવાનો ડૂચો મારે પેલા મોટા કઈ નો બોલો હવે ઊંઘવા દેજે બોલો હા હવે આજે ચિંતા નહીં આપણે હવે હું જો તું તાર મિંદાસ થી હવે નહીં બોલો હવે રહ્યો પૂછો લ્યા ટાઈમ વધારે થઈ ગયો રાતે મોડા સુધી જાગી રહ્યા છે એટલે બહુ ટાઈમ થઈ ગયો ઉઠવા આમ એટલે આજીવન ઉભા થો દાડો ગઈ ગયો એટલે આજીવન તમે જુઓ જ ખરા વાને કોઈ ફોન હ જેવો નાકોડો તોણી રહ્યો તમે જુઓ જ ખરા આશી રાત વાને તો હેરાન કર્યા તમે જુઓ જ ખરા કોઈ ફોન હવાને તમે ભણો શરમ આવે તાંગત કોણ હતો પેલું બોલજે બીજો બીજો હતો તાંગત બોલ્યા ડવા બોલવાનું હોય કયો હતો કે કબૂલ કર એટલે આજીવન મને તો જબર કરી આખી નાઈટ વાને હેરાન કર્યા તો હજુ બોલતો નહીં એમ તો કેવો ચોર હાર્યો આ નોમ લેતો નહીં પાછો હારે તો જે આવ્યો તો એનું નામ લે અંગત કોણ હતું આજીવન હવે આપણે મેન નહીં આવે પેલા જે રાતે આવ્યા હતા ને એમને આપણે ફોન કરીએ એટલે એ આવા બધા ગામડાને બોલાવી લઈએ ચોર પકડો તમે રાતે હતા કે મારે તમે હું મારે હમણાં હું મારું ચોરી શેનો કરે સરપંચ ના ઘરે ચોરી કરી ચોરી કરે બધા આયા જો આર્યો રંગલા કાકા અચ્છા સરપંચ ના ઘરે ચોરી કરી તું સરપંચ ના ઘરે ચોરી કરે તો મારવો નહીં જે નાહી છે એને પકડવાનો આપણે એટલે મારવો નહીં સરપંચ ના ઘરે ચોરી કરાય બોલ તો બીજો બોલ તમે બધા આઘારા પર મોઢું ખોલતા નહીં નું મારો બેટો ગાળે દે એટલે સરપંચ તમે બેસજો બધા બેસજો તો હું પહોંચી વળું હું ઉગલાવું નોમ આ તમે જે હોય કે મારે બીજો ચોર તો પકડાવો કે નહીં હા પણ મોઢું હાલ ખોલવું નહીં સારું તમે જેમ કરો એમ કરો પણ બીજા ચોરનું નામ લેવડાવવાના ગમે તે કરી બોલ બોલ તો સાલા સરપંચ ના ઘરે ચોરી કરાવો તો શરમ નહીં આવતી બોલ શું હતો એ બોલ હાલ રવા દો પછી ઉકેલ લાવીએ એનો હાલ બેહો તમે બેહો કોનું મોઢું ખોલું કોક બોલો તો ખરા પાવડિયા તો પૂરેપૂરા હાલવાની અરે મોઢું ખોલશે ને મારું નામ લઈ લેશે સારું સટકવું પડશે તું વિચારો રંગીલા કાકા સરપંચ બહાર જવા જવું બોર પાછળ જાયું આપણે જઈ આવું હું ત્યાં બેહો રંગીલો તો પકડો પકડો જલ્દી છોકરો આજીવન પકડો